નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો શહેરમાં દારૂબંધીની પ્રવૃત્તિને સદંતર દેશને નાબૂદ કરવાના પોલીસ અભિયાન દરમિયાન કુકડવાડા રોડ પર પતરાના બેલરોમાં આડમાં છુપાવી રાજસ્થાનથી રાજકોટ લઈ આવતા વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો। બુટલીગરો સપ્લાયરો પોલીસથી બચવા નવા કિમિયા અજમાવતા હોય છે અને તેનો નવતર નુસ્ખો વધુ એક વખત ઉગાડો પાડ્યો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। પીસીબીની ટીમે બે શખ્સને ઝડપી લઈ તેની તલાશી લેતા મુખ્ય સૂત્રધારના ખિસ્સામાંથી લીંબુ મરચા નીકળ્યા હતા, જેથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી। તેની પૂછતાછ કરતા અગાઉ ગાંધીનગર અને 4 માસ પહેલા રાજકોટમાં વિદેશી દારૂના જથ્થા સાથે પકડાયેલા હોય ગામમાં રહેતા ભુવા પાસે વિધિ કરાવી તેમજ બેલરોની આડમાં છુપાવી દારૂ લઈને આવતો તો છતાં પકડાયા હોવાનું રટણ કર્યું હતું। જી હા મિત્રો, પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કુકડવા રોડ પર વિદેશી દારૂ ભરેલ પિકઅપ વાન આવ્યાની માહિતી આધારે પીઆઈ ગોંડલિયા સહિતના સ્ટાફે પહોંચી અને શંકાસ્પદ વાહને અટકાયત કરી તપાસ કરતા નવા બેલરો ભરેલા હોય। શરૂઆતમાં તો પોલીસને પણ એમ જ થયું હતું કે દારૂ નહીં, માત્ર બેલરો જ છે। જી હા મિત્રો, કારણ કે એક બેલરની અંદર બીજું બેલર અને એની અંદર ત્રીજું બેલર મૂકી એવા વિદેશી દારૂની પેટીઓ છુપાવી હતી તેમજ 33 બેલરોમાંથી માત્ર 16 બેલરમાં જ દારૂ છુપાવ્યો હતો। પીસીબીની ટીમે ભારે જહેમત બાદ વિદેશી દારૂને જથ્થો ઝડપી પાડ્યો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।